નમસ્કાર વાલી મિત્રો અને બાળ દોસ્તો. એક દંપતી હતું, ખૂબ જ પ્રેમાળ, એકબીજા પ્રત્યે ખૂબ હેત, એકબીજાની ખૂબ સરસ મજાની કાળજી રાખે, એકબીજાનું ધ્યાન રાખે. પરંતુ એમની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ એમના ઘરની હતી. આમ છતાંય તેઓ પોતાનું જીવન છે આનંદમાં પસાર કરતા હતા. એક દિવસ પત્ની પોતાના વાળ અરીસામાં જોઈને વાળ ઓળી રહી હતી. સરસ મજાના એ રેશમી વાળ અને લંબાઈ એટલી હતી કે પત્નીએ વાળ ઓળતા જ પોતાના પતિને કહ્યું કે ભગવાને મને કેટલા સરસ મજાના વાળ આપ્યા છે, પરંતુ એ વાળમાં નાખવા માટેની હેરપિન લેવા માટે પણ આપણી પાસે વ્યવસ્થા નથી. પુરુષ આના પ્રત્યુત્તરમાં કંઈ બોલે તે પહેલાં એવું કહે છે કે ખરેખર આપણી પરિસ્થિતિ ખૂબ વિકટ ચાલી રહી છે. મારી આ ઘડિયાળનો બેલ્ટ ઘણા સમયથી તૂટી ગયો છે, તેમ છતાં એ બેલ્ટ નખાવવાની વ્યવસ્થા પણ હું કરી શકતો નથી. સારું છે કે તારો સ્વભાવ સારો છે એટલે આપણું જીવન છે એ સારી રીતે પસાર થાય છે. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. સાંજે બંને જમીને સૂઈ જાય છે. સવારમાં પતિ છે પોતાની જે નોકરીએ છે એ ધંધાના સ્થળે જાય છે. સાંજના સમયે ધંધાના સ્થળેથી પાછા ફરતી વખતે વચમાં ઘડિયાળની દુકાન આવે છે અને એ ઘડિયાળની દુકાને જાય છે અને પોતાનું બેલ્ટ વગરનું ઘડિયાળ છે એ ત્યાં ઘડિયાળવાળાની દુકાન પર મૂકે છે. તરત જ ઘડિયાળવાળો એ બેલ્ટને જોઈને એ બેલ્ટમાં કેવા બેલ્ટ સારા લાગશે એ બેલ્ટ તરત જ એની સામે ધરે છે. એટલે એ પતિ કહે છે કે મારે આ ઘડિયાળનો બેલ્ટ નથી જોઈતો, પણ તો આ ઘડિયાળની શું કિંમત આવશે, મારે આ ઘડિયાળ વેચવી છે. યોગ્ય દામ નક્કી કરીને દુકાનવાળા પાસેથી પૈસા લઈને એ સીધો જ કટલેરીવાળાની દુકાન પર જાય છે અને ત્યાં પોતાની પત્નીના માથામાં સુંદર લાગે એવી કેટલીક હેરપિન ત્યાંથી ખરીદે છે અને ખરીદ્યા બાદ સીધો જ પોતાના ઘેર જાય છે. પોતાના ઘરે પહોંચીને બંધ બારણા પર ટકોરા લગાવે છે. જેવો અંદરથી બારણું ખુલે છે એટલે બારણા પર ઊભેલો જે પતિ છે એ પત્નીને જોઈને અવાક બની જાય છે, સડાક બની જાય છે. શું કામ? તો કે પોતાની પત્નીના જે લાંબા જુલ્ફા વાળ હતા એની જગ્યાએ એ વાળ છે એકદમ ટૂંકા થઈ ગયા હોય છે અને પત્ની એના વાળ કપાવી નાખ્યા હોય છે. પતિ ઘરમાં પ્રવેશે પહેલાં જ એનાથી પૂછાઈ જાય છે કે તારા સુંદર વાળો ક્યાં ગયા? તો પત્ની કહે છે કે મેં એ વાળો છે એ વાળ કપાવી નાખ્યા અને એને વેચી દીધા અને એ જે વેચેલા વાળમાંથી જે રૂપિયા આવ્યા એના માટે હું તમારા ઘડિયાળ માટે આ સરસ મજાનો બેલ્ટ લાવીશું. આ જોઈને પતિની આંખમાં આંસુ આવી જાય છે અને પતિ પણ પોતાના ખીચાની અંદર રહેલી હેરપિન કાઢીને પોતાની પત્નીની સામે હાથ ધરીને કહે છે કે મેં એ ઘડિયાળ તો ક્યારનું વેચી દીધું અને એમાંથી હું તારા માટે આ સરસ મજાની હેરપિન લઈ આવ્યો છું. મિત્રો, સંબંધ એક એવી વસ્તુ છે કે સામેવાળા આપણા માટે શું કરશે એ નહીં, પરંતુ આપણે સામેવાળા માટે શું કરી શકીએ ને એના ઉપર આ સંબંધોના તંતુઓ છે ને ગૂંથાયેલા હોય છે. માટે જતું કરવું અને બીજાના માટે ઘસાઈ જવું આ જ જિંદગીનો સાર છે. મિત્રો, જો આવી રીતે જીવન જીવશું તો આપણું જીવન છે એ ચોક્કસ દીપી ઉઠશે અને જીવનમાં આનંદ રહેશે. અસ્તુ.